ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા રંગે ચંગે જે છે રવાના થઈ ચૂકી છે, ત્યારે એનો રંગ રથયાત્રાનો જે છે એમને જળવાઈ રહે અને કોઈ પણ વિઘ્ન ન આવે એ માટેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક જે ગજરાજ છે તેને લઈને જીપીએસ ટ્રેકરનો એક કંટ્રોલ રૂમ, સાથે સાથે રથની સાથે સાથે જેટલા આપણે મુવમેન્ટ કરી રહ્યા છે સીસીટીવી કેમેરાવાળા વાહન એક એનો પણ કંટ્રોલ રૂમ, અને સાથે તે એન્ટી ડ્રોન સિસ્ટમ, એટલે કે આપ જે આજે જોઈ રહ્યા છો એન્ટી ડ્રોન સિસ્ટમ છે. રથની આજુબાજુમાં તમે જે બ્લુ કલરનું આખું એક સર્કલ જોઈ રહ્યા છો એ એનો ક્રાઇટેરિયા છે. આની અંદર કોઈ પણ જે બિન રજિસ્ટર્ડ હોય અથવા તો અજાણ્યું ડ્રોન હોય એ આવશે તો તરત જ ત્યાં એલર્ટ દેખાડશે અને ખ્યાલ આવશે આખો કે આ ડ્રોન જે છે પોલીસનું નથી. ત્યારે બીજી જો સ્ક્રીનની જે વાત કરવામાં આવે, મોટી સ્ક્રીનમાં તમે જોઈ શકો છો તો એ રથ અત્યારે ક્યાં છે એનું આખું લોકેશન સીસીટીવી દ્વારા જે છે એ મળી રહ્યું છે. તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ત્રણ રથ જે છે અત્યારે આ સ્ક્રીનની અંદર દેખાઈ રહ્યા છે. આખા 16 કિલોમીટર ઉપર જે છે આ જ પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોતાની બાજ નજર જે છે ટેકનોલોજીથી રાખશે. તેના બાબતમાં વધારે વાત કરીશું ક્રાઇમના પીએસઆઈ દિલીપ ઠાકોર સાથે. દિલીપભાઈ, કઈ કઈ સિસ્ટમો અત્યારે લઈને અહીંયા બેઠેલા છે, આપણે શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એનો ઉપયોગ શું થઈ રહ્યો છે? જે રથયાત્રાનું છે લાઈવ કવરેજ છે. અમારા 20 સીસીટીવી લાઈવ ડ્રોન કેમેરા લાગેલા છે, એટલે ડ્રોન છે 20 એક. તો એનું જ્યાં જ્યાં રથ આગળ વધતો જાય તો એ આગળના ભાગે અને રથ જ્યાં છે એ આખી રથયાત્રા 1 બાય 1 ડ્રોન આગળ ચાલતા જશે. એનું લાઈવ કવરેજ આપણે અહીંયા જોતા રહીશું. બીજું છે અમારું હાથી માટેનું જે છે, હાથીની પણ જેમ આગળ હાથી જતા જશે એ તમે સ્ક્રીન ઉપર હાથીની મૂવમેન્ટ જોઈ શકશો. હાથી કોઈ અલગ રીતે બિહેવિયર કરશે તો એના જે સેન્સર લાગેલા છે સ્ક્રીન ઉપર દેખાશે. તમે જુઓ છો કે આ જે સેન્સર છે અત્યારે હાથીની મૂવમેન્ટ નથી, હાથી જેવી મૂવમેન્ટ કરશે એટલે બધું ત્યાં અહીંયા એક્ટિવ થશે, ડેટા અહીંયા આવતો ચાલુ થઈ જશે. તો આપણે પહેલાં એનાથી હાથી એનું બિહેવિયર ચેન્જ થાય તો તરત આપણને અહીંયા એલર્ટ મળે છે. અને કંટ્રોલ રૂમમાં સેમ સિસ્ટમ છે. કંટ્રોલ રૂમ તરફથી એમને જ્યાં પણ જેના લાગતા વળગતા છે એ દરેકને જાણ કરવામાં આવશે કે ભાઈ હાથીની અત્યારે એબનોર્મલ મૂવમેન્ટ છે, તો નજીકમાં રહીને એની જે પ્રમાણે જે નક્કી થયેલું છે એ પ્રમાણેની પર કામ કરશે. ત્રીજી એક સિસ્ટમ છે એન્ટી ડ્રોનની, એ લગાડેલી છે, આખું બ્લુ કલરનો રાઉન્ડ છે. આ શું છે અને એ કઈ રીતે આખી કામ કરતી હોય છે એ પણ થોડુંક જણાવજો. આજે એન્ટ્રી ડ્રોનની સિસ્ટમ લાગેલી છે, જામર છે અને ડિટેક્ટર છે. તો આ રેન્જ આપણે ફિક્સ કરી છે, એટલે રથ અત્યારે આ આટલા એરિયાની અંદર છે. તો આ એરિયામાં અમારા પણ ડ્રોન ઉડે છે, પણ અમારા રજિસ્ટર્ડ ડ્રોન છે એટલે એની અંદર નહીં દેખાય. અનધિકૃત કોઈ પણ આ રેન્જની અંદર ડ્રોન આવશે તો અમને એલર્ટ આપશે. અચ્છા, જ્યાંથી આ ડ્રોન ફ્લાય થયું છે એનો ફ્લાય ટ્રેક આપશે અને કઈ જગ્યાએ અત્યારે ડ્રોન છે એ આવશે. હવે એ ડ્રોનની અમે ખાતરી કરીશું ભાઈ આ કોનું ડ્રોન છે, શું છે. અને બીજી વસ્તુ, જો સીધું એને કિલ સ્વિચથી નીચે પાડી દેવું હોય તો પણ પાડી શકીએ છીએ. અત્યારે આપણે એને ખાલી જ્યાંથી જે પાથથી આવ્યું હોય ત્યાં એને રિટર્ન ઉતારી દઈએ છીએ, જેથી કે જો પાડીએ તો યાત્રાળુને બીજા લોકોને ત્યાં નુકસાન થઈ શકે એવું છે. આ કાર્યવાહી આપણી કેટલા વાગ્યાથી ચાલુ છે અને કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે? આ ડ્રોનને બધા રાતથી લાગી ગયેલા છે અને રથયાત્રા ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત નહીં આવે રથ ત્યાં સુધી આ ચાલુ રહેશે. તો માત્ર પ્રત્યક્ષ જ બંદોબસ્ત નહીં પરંતુ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહી છે આ વખતે અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. આખો કંટ્રોલ રૂમ તમે જોઈ શકો છો કે સીસીટીવી જે રથની સાથે સાથે ચાલી રહ્યા છે, ડ્રોન જે સાથે સાથે ચાલી રહ્યા છે, ગજરાજ જે સાથે ચાલી રહ્યા છે, અને એન્ટીડ્રોન સિસ્ટમ આખી જે વિકસાવવામાં આવેલી છે. અને માત્ર જમીની ઉપરથી અત્યારે નજર નથી રાખવામાં આવી રહી પરંતુ ટેકનોલોજીના મારફતથી પણ અત્યારે આ કંટ્રોલ રૂમ ખાતેથી તમામ પ્રકારની નજર જે છે રાખવામાં આવી રહી છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.